નહીતર આ જો ફિલ્મમાં હોય હાસુ હોય તો આપણે કેટલા વિલન જો તેમાં હાસુ થોડા મરે. આપણે રામાયણ સિરિયલ ઉતરી ને દિલાભાઈ એનું શૂટિંગ જોવા હું ગયો હતો. મુંબઈ હતો ત્યારે 82 સોરાજ 3-4 વર્ષ હાલ્યું શૂટિંગ એનું. અને આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બન્યા. એનો પાસપોર્ટ લંકેશના નામનો છે. અને એને રામજી મંદિર બનાવ્યું ત્યારે પૂંજી બાપુને એને કીધેલું કે રાવણની ઘેરે રામની પ્રતિષ્ઠા છે, બાપુ પધારજો. અરવિંદભાઈ એ રામ રાવણના યુદ્ધ 11 દિવસના યુદ્ધનું શૂટિંગ જોવા ગયો. એ તો હાલ્યું હતું ઘણા મહિના, પણ એ શૂટિંગ જોવા ગયો તો આપણે અત્યારે જે રામાયણમાં ટીવીમાં જોઈ છે કઈ એવી રીતનું હાસુ નહોતા બાદ. એ બધા હામાં લડતા જાય વાતો કરતા જાય. તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. કે 4 ભાઈ આમાં તક 2 ભાઈ વાંદરા છે 2 રાક્ષસ છે. પગાર શું છે તક 150 રૂપિયા નક્કી કર્યા થાય. અને એમ કીધું કે હજી જો શૂટિંગ લંબા છે તો તમને 50 રૂપિયા વધારે દેવું. જમવાનું ક્યાં તક સામે જો ઓલો જનરલ ગાડલા નાખેલા છે ને ત્યાં જમવાનું તક મોટેરો હોડે. તારે પાસે માવો માણેક સંત કઈ પીડ્યું તક મારી પાસે કાંઈ નથી પીડ્યું તો હું ધોડે આવો ગબદીને પાડી દેજો. પછી એને મઠારીને મૂકવામાં આવે. હવે જે સત્ય જ નથી, જે શક્ય પણ નથી, અને એ વસ્તુને મઠારીને પડદા ઉપર મૂકવામાં આવે છે તો માણસને સત્ય દેખાય છે. અને સમાજને ટેવ પડી ગઈ જે વસ્તુની ના પાડો એ ધંધો કરવો. કાલ સોમલના પુલ ઉપર બોર્ડ મારી આવજો કે આ નાળા હેઠે કોઈ ડોકાવું નહીં, આખું ગામ ડોકાવા આવ્યું છે. હું એ છે અહીંયા. જે રીતે મને તમે મારો ને તમારો ધર્મ કે એ રીતે માણસ જીવવું નથી, સંતો કે એમ જીવવું નથી. ગીતામાં કૃષ્ણ પરમાત્મા કે એ રીતે જીવવું નથી. અને આપણે આપણી રીતના ઊંધા જે ઉપાડા લઈ છે વાંધા ન્યા આવે છે. દાખલા તરીકે કે ભગવાન કૃષ્ણ એમ કેતા હોય કે ભાઈ તું મારે શરણે રે, તને હું બધી જવાબદારી લખી દઉં. તો આપણે એ કઈ તો મોટું માણસ કહી દે. પણ ગામમાં 60માં હાસુ રોયો ન હોય એવો હાવ લુખેશ હોય હાવ. ઈ આપણને એમ કે માનગઢ નો ઓલકીનો ટર્ન છે ને કે અહીંયા રાતે 12 વાગે ભૂત થાય. વિજયસિંહ ગોહિલ તરફથી 501 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. નકુસામાં અંગૂઠો આવ્યો છે. ખરેખર હું ઘણું બધું મારે આપણા શ્યામ શ્યામ ઉભો થા, ઉભો થા. ગાડી આવી જતા. હા ગાડી આવી જતા. હાલ હાલ. બહુ ડાયો બહુ પાછો. જો મૂંગું બે હોય તો બેહવાની છૂટી છે મારા બાપ. જો તારા મોઢે તાળું રહે હો. એની મોજમાં છે એને, એની સિવાય બીજી મોજ છે નહીં. શામ તો આવાજ હોય ને. મારો કહેવાનો અર્થ કે સંતો જે મને તમને કહે છે એ રસ્તે આપણે હાલતા નથી. વાત ફાઇનલ છે. થોડું ઘણું જો સંતોનું કીધું જીવાઈ જાય, અને સંતમાં એટલી તાકાત છે, સંત પાસેના ભજનની એટલી બધી મૂડી છે. કાગ કે ભણા ભૂલ્યા એ જી ભણેલ ને ભરોસે રે. કાગ કે ભણા ભૂલ્યા
અભણ ભૂલ્યા ઓલ્યા ભણેલ ને ભરોસે, અને અભણે ભણેલ ને જઈને પૂછ્યું પ્રભુજી શેઠો કે. અભણ કોઈ દી ભૂલે નહીં. અભણમાં જેટલો પ્રેમ હોય એટલો ભણેલામાં ન પણ હોય. ખરેખર આપણે ભણતર મળ્યું એટલે માણસને એની બુદ્ધિમાં વધારો થયો હશે, પણ હેત ઘટ્યા છે. એ વાત 100% પૂજી બાપુનો તો સોખો સંદેશ છે. જે માણસ સત્ય, પ્રેમ અને કરુણાથી જીવતો હશે એને દુનિયા વાંધો નહીં આવે. એનામાં સત્ય હોવું જોઈએ, એનામાં પ્રેમે હોવો જોઈએ, અને કોકનું દુઃખ જોઈને રોવાની એનામાં તેવડ હોવી જોઈએ. એટલે જ આપણા જૂના દુહા છે ને કે સ્નેહ વગરનો સગો નકામો. જેના ઘરે આપણે ગયા હોય અને એ ગરધણીમાં સ્નેહ ન હોય તો એ હગો શું કામનો? આપણે ગયા હોય ખરેખર વાળું કરવા કે આજના રોટલા ખાવા, પણ પાણી પીધા વગરના આવી, જેમ પાણી વગરની ડંકી આવે એમ. કારણ કે એના ઘરે જાય ગરધણી જ મોકો છોડાઈને બેઠા, આમ આવો આવો બે આવો. તારી ઘરે આવે ફેણાળા, અમે શું કામ આવી? આ હાલ્યા તો એના ઘરે તો યારું ન નીકળે. કારણ કે ઊંધીડા જ ન હોય એના ઘરમાં. ઊંધીડા ક્યાં હોય? ઊંધીડા ખાય એવું હોય નહીં. સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે. તારી ઘરે હું તપેલ્યું ધોવા આવું અમારે? ગાગીરું માથે હાંડા મૂકીને બેઠો તું હાવ નરાતાર થઈ. અને એમાંય પ્રેમમાં તો ખૂબ તાકાત. સંતોને પરમાત્મા સાથે પ્રીતિ હશે એટલે આવા ભગવા રંગાઈ જતા હશે ને ભાઈ. એટલે ભજન ભાઈ ઘડીક તમે એક બાજુ બેસી જજો બધા. ઘડીક મને થોડુંક બોલો, 15 જ મિનિટ ઓનલી. મને જે ઉપડી ને એ પૂરી કરી લઉં. હાવ સંતોને આંગણે આપણે એની મઢીએ જાય ભાઈ, ત્યાં આપણે જે કઈ જમીએ આપણને મીઠું જ લાગે. રોટલી ને શાક જ ખાલી હોય અથવા કઢી હોય. તો સાધુની ઝૂંપડી એ આપણને મીઠું લાગે એનું કારણ શું છે કે એ પ્રેમથી બન્યું છે અને એની અંદર ભક્તિ ભળી ગઈ છે. એ ભોજન નથી, પ્રસાદ છે. અરે એ વાત છોડો ને, આપણે ઘરે સત્યનારાયણની કથા હોય અને આ બહેનો જે શીરા બનાવે એ હેરો મીઠો શું કામ થાય? કારણ કે શીરો બનાવતી વખતે એના આંગળાના ટેરવામાં પ્રેમ નીતરતો હોય કે આજ મારે આંગણે સંતો આવ્યા, મારે આંગણે બ્રાહ્મણો આવ્યા, મારા સ્નેહીઓ આવ્યા, મારા હગા આવ્યા, મારા બા આવ્યા. એ તો લેરખડી જુદી હાવ. અને એમાં બહુ જે સુધરી ગયા ને, બહુ શહેરમાં જઈને બહુ સુધરી ગયા ને, એની હાહુ નહીં મમ્મી કે મમ્મી આવી ગયા. એ તારે મમ્મી ન થાય. મમ્મી ઈ થાય તો આવડા ઘરે બેઠા ઈ બેન થાય. તું બધું ભેગું હું લગાડ હાવ મમ્મી ના દીકરા. મમ્મી શબ્દ જ આપણા માટે ખોટો છે. આ દેશનો શબ્દ જ નથી મમ્મી. માં શબ્દ એનાથી મોટો એક શબ્દ જ નથી. જેટલી ઓમ માં તાકાત છે, જેટલી રામ શબ્દમાં તાકાત છે, એટલી જ તાકાત માં શબ્દમાં છે. એની માથે ચંદ્રબિંદી લાગે, એ પણ મહામંત્ર છે. દીકરી હાહરે હોય ને કોકે કીધું કે તારા બા આવે છે, તે ઉતાવળી થઈને હાહુ પહોંચીને કે મારા માં આવે છે. એ ન રોવું હોય ને તો અંદરથી રોવાઈ જાય, કારણ કે અંદરનો નાદ છે માં. મારી મમ્મી આવ્યા, રોતી હોય તો ભૂંડી લાગે. મમ્મુ રસોઈ જે બને છે, મારો કહેવાનો શીરો જે મીઠો થાય છે એનું કારણ એ છે કે આજ સંતો આવ્યા છે, બ્રાહ્મણો આવ્યા છે, અતિથિ અભ્યાગત આવ્યા છે. એ હેતમાં એમ કે ભાઈ કે તવીથો હાલે છે ને એમાં પાછા બાજુમાં ગીત ગવાતા જતા હોય, કીર્તન. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે ગા. પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓએ દર્શન દીધા, કમળ ભારો. એ ભગવાનનો કીર્તન એની અંદર જે ઘૂંટાતું જાય છે એટલે શીરો એટલો બધો મીઠો થાય ને. આ બધા ખાધો પણ છે, હથેળીમાં આવે તા જીભમાં મળે ગલગલિયા થવા. ભાઈ ભાઈ નમઃ પાર્વતી, તા તો શીરો પતિ હર હર કે તા તો કોઠે પડી ગયો હોય. કેવો હેરો મીઠો લાગે છે. અને આપણા ગામડામાં તમે જો સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એ બધો ડાયરો બેઠો હોય ને એક બે વિડીયો સોરો વાળા હોય. આપણે ભાઈ ની વાડી આવી મેં કીધું કા બીડા કાઢો. મને કે હમણાં ક્યાં ત્યાં કથા હતી. આપણે ગામડાની બહુ આમ મજા આવે. એમાં લાઈટ નહોતી તેથી કથા બહુ સારી થાય. ફૂંક મારીને પ્રસાદ જે ઉલાડ્યા, દીવાને ફૂંકું મારી દે,
બે ત્રણ છોકરા ગોઠવાય દે, એક બે દીવા પાસે બેસી જાય ને એક જણ ઓલા તાંગડા પાસે બેસી ગયો. એ કે હું ફૂક મારું એટલે એમ સાળ ભર લેવાની, ભલે દાગ પડાય. એ તો આખી લેરકડી તે વહી ગયો. અને જો તો પેલે આજે 15 જણા દિલાભાઈ બેઠા. પેલો આજે હોય ને ત્યારે મૂળ 15 જણા. ઓલો બકો ને બકી બે કથામાં એ બેન ભરતું હોય તો નકર એકલો બકો બેઠો હોય. 5-7 હગા હોય, 5-7 પાડોશી હોય, 2-3 છોકરા હોય. હજી બસ એટલી શરૂઆત. અને ગોર બાપા વળે હેતથી કથા વાંચતા હોય. એમ કરી કારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માંગ. પેલે આજે 15 હોય અને 5મો આજે આવે જેવો કઠિયારો આવે તો હડુડુડું કરતો આખું ફળિયું ભરાઈ જાય. ઘણા ને આપણે ગઈ ને કે હાલો હાલો કથા ન થયું, હાલો ને તો બીડી પીતા હજુ કઠિયારો ક્યાં આવ્યો. હવે એક જણો નવાણીઓ હાવ ને સત્યનારાયણ ભગવાનની કથા કરીને 15 જણા આવી ગયા. એટલે થોડોક ઉતાવળો એટલે ઓલા ગામમાં નાથો શીરો બનાવ કીધું. નાથો ઝપટ કરે એટલે પૂરું થાય. ઓલે 15 જણાનો શીરો બનાવ્યો અને શીરો બની રહ્યો ને 5મો આજે આવ્યો ને 150 જણા આવ્યા ફળિયા. નાથો ને ગરદણી બે મુજાણા. આમ જો કાં નાથા હાથ સોરજે હું કહું હાથ સોરજે બેટા. બોલો એમ મૂકો તે એ કીધા પોણો નો વધારું તો મોકલો નહીં. અને પોણો વધ્યો. 150 જણા 15 જણાનો બાપુ શીરો 150 જણાને આપ્યો તોય પોણો વધ્યો. પ્રસાદ ખૂટે જ નહીં. તમને એમ થતું હશે પરસો આપ્યો, પરસો નહીં, ઓલાની હાથ રોટી એવી હતી. પ્રસાદ કોઈને આપ્યો નથી. મારો દીકરો સોપડતો ગયો. આમ માણે પ્રસાદ ખાતો નહીં, સાઈટ્યો. બોલો એક જગ્યાએ સત્યનારાયણ ની કથા ને બરોબર થાળી વાગી અને એક જણે વાડીએલી દોટ દીધી. વાળું આવેલું નહીં, નક્કી કરેલું હેરામાં ગોઠણ મારવા હાથ. અને આવીને બેસી ગયો ને પ્રસાદ જ વેસાતો હતો ને હાથ ધર્યો તો ઓલે હોપારી જેટલો આપ્યો. તારો વેસતો એને હમો કીધું નાખ આમાં નાખ ને ક્યાં તારા બાપ નો છે નાખ ને. ઓલો કે ભાઈ મારે પોગાડવાનો હોય નહીં દે એમ. ઓલે એને હમું કઈ ન જોયું. બોલો કે આવડો પ્રસાદ ભલે અત્યારે નથી દીધો પછી છેતરી જાવ. બાકી ત્યાં બેસી ગયો. પ્રસાદ વાળા વાહે લઈ ગયો ને બીજો ધીર્યો. કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી ગયો ને વાલી કૂતરું લબરકું મારીને વહી ગયું. બોલો